હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું સ્વાધ્યાય 8.1 પ્રશ્ન 2 એમાં પહેલો એ આ એક એક્ઝામ્પલ આપણને આપેલો છે જેની અંદર આપણે શું કરવાનું છે અહીં તમને આપ્યું છે 12a - 9ab + 5b - 3 માંથી 4a - 7ab + 3b + 12 બાદ કરો। આપણે એની પહેલા જે પહેલો પ્રશ્ન હતો એની અંદર આપણે સરવાળો જોયો, આની અંદર આપણે બાદબાકી જોવાની છે। બરાબર, તો આપણે બાદબાકી કરીએ, જોઈએ સરવાળા જેવું જ છે પણ થોડુંક ફેર છે। બરાબર, આપણે એને ધ્યાનમાં રાખવાનું છે। ચાલો તો સૌથી પહેલા શું કરીશું, સૌથી પહેલા આપણે જે છે એને લખીએ। શું છે જુઓ, (12a - 9ab + 5b - 3) બરાબર છે। આમાંથી તમારે આ પદાવલી બાદ કરવાની છે, તો આ પદાવલીને લખીએ 4a - 7ab + 3b + 12। બરાબર છે। હવે આમાંથી આપણે આને બાદ કરવાની છે, તો શું કરીશું, આને કૌંસ કરીશું અને અહીં આગળ માઇનસની નિશાની મૂકીશું। બરાબર છે। કૌંસ કેમ માઇનસ છે એટલા માટે કૌંસ કર્યું છે। બરાબર, પ્લસ હોય તો કૌંસ કરવાની જરૂર નથી। હવે જોઈએ, જ્યારે પણ આ રીતે તમને મળે કે કૌંસ હોય અને કૌંસની બહાર માઇનસ હોય, કૌંસ હોય અને કૌંસની બહાર શું હોય, માઇનસ હોય, તો કૌંસની અંદર આવેલા બધા પદોની નિશાની બદલાશે। બરાબર, કૌંસની બહાર જો માઇનસ હોય તો કૌંસની અંદર આવેલા બધા પદો છે એમની નિશાની શું થશે, બદલાશે। તો જોઈએ ચલો કેવી રીતે બદલાશે। આ કૌંસની પહેલા જે છે માઇનસની પહેલા એ તો બધા એમને એમ જ રહેશે, 12a - 9ab + 5b - 3। હવે અહીંથી નિશાની બદલાશે। બરાબર છે, તો આપણે કૌંસની અંદર જોવાનું છે। કૌંસની અંદર શું છે, આ 4a જે છે એની અંદર એની આગળ કૌંસની અંદર કોઈ નિશાની નથી એટલે એ પ્લસ છે। બરાબર, તો એ શું થઈ જશે, માઇનસ થઈ જશે। શું થઈ જશે, માઇનસ। ત્યારબાદ આ 7ab જે છે એની આગળ માઇનસ છે તો એની નિશાની બદલીને શું થશે, પ્લસ થશે, 7ab। ત્યાર પછી 3b ની નિશાની શું થશે, -3b। ત્યાર પછી -12। બરાબર છે। હવે આ કન્ડિશન જે છે આપણે પ્રશ્ન 1 માં જે જોયું એ પ્રમાણેની જ થઈ ગઈ છે। જુઓ, હવે શું કરવાનું છે, આપણે સજાતીય પદો શોધવાના, એમની વચ્ચે સરવાળો અથવા બાદબાકી જે થતું હોય એ કરવાનું છે। ચાલો જોઈએ, અહીં આપણને આપ્યું છે પહેલું 12a, એ વાળો કોઈ પદ અમારે દેખાય છે, તો મને અહીં આગળ એ વાળું પદ દેખાય છે। બરાબર, આ 12a જે છે એ શું છે, પ્લસ છે, કેમ કે એની આગળ કોઈ નિશાની નથી, અને 4a જે છે એની આગળ શું છે, માઇનસ। બરાબર છે, આ પ્લસ છે, આ માઇનસ છે। બરાબર, બંનેની નિશાની કેવી છે, જુદી જુદી છે। બરાબર, એટલા માટે શું થશે, બાદબાકી। બાદબાકી કરવાની મેં તમને ટ્રીક બતાવી હતી, શું હતી કે મોટામાંથી નાની સંખ્યા બાદ કરવાની, મોટા સહગુણકમાંથી નાનો સહગુણક બાદ કરવાનો। તો 12 માંથી 4 જાય તો કેટલા રહે, તો 8 એ રહેશે। બરાબર છે, બંનેમાંથી મોટો કોણ છે, 4 કે 12, તો 12 મોટો છે, એની આગળ શું છે, એની આગળ તો કંઈ નથી એટલે પ્લસ સમજવાનું, તો આ પણ શું આવશે, પ્લસ। પણ પહેલો પદ હોય તો પ્લસ લખવાની જરૂર નથી। બરાબર છે, પહેલો પદ હોય તો પ્લસ લખવાની જરૂર નથી એટલે આપણે લખીશું 8a। આ બેનું પતી ગયું। હવે ચાલો 9ab, 9ab, ab વાળો કોઈ બીજો પદ દેખાય છે, તો અહીંયા છે 7ab। બરાબર છે, આ 9ab કેવા છે, માઇનસ છે, 7ab કેવા છે, પ્લસ છે। એક માઇનસ એક પ્લસ, જુદી જુદી નિશાનીઓ છે એટલે બાદબાકી કરીશું। 9 માંથી 7 જાય તો કેટલા રહેશે, 2ab। બંનેમાંથી મોટું કોણ છે, બંનેમાંથી મોટું છે 9, 9 ની આગળ માઇનસ છે તો અહીં શું લખીશું આપણે, માઇનસ। આ બેનું પતી ગયું। ત્યાર પછી આવીએ આપણે બી પર, 5b અને અહીં 3b। બરાબર છે, જુઓ આ કેવો છે, +5b અને આ -3b। બરાબર છે, આ પ્લસ આ માઇનસ, જુદી જુદી નિશાની, સરવાળો થશે કે બાદબાકી, તો જુદી જુદી નિશાની હોય એટલે શું થાય, બાદબાકી થાય। બરાબર છે, તો 5 માંથી 3 જાય તો કેટલા રહેશે, 2b। બરાબર છે, બંનેમાંથી મોટું કોણ છે, બંનેમાંથી મોટું છે 5, 5 ની આગળ પ્લસ છે તો આપણે અહીં પ્લસ લખીશું। બધાનું પતી ગયું। હવે બાકી કોણ રહ્યું,
તો આ અચળ પદો બાકી રહ્યા, બરાબર છે. કોણ કોણ છે? 3 અને 12. 3 અને 12 બંનેની નિશાની જુઓ. 3 ની નિશાની માઇનસ છે, 12 ની નિશાની પણ કેવી છે? માઇનસ છે. બંને નિશાની સમાન છે, સરખી છે, એટલા માટે આપણે શું કરીશું? બંનેનો સરવાળો કરીશું. શું કરીશું? સરવાળો. તો શું આવશે જુઓ? 3 અને 12 કેટલા થાય? 15. બંનેમાંથી મોટું કોણ છે? 12. 12 ની આગળ શું છે? માઇનસ, તો અહીં લખીશું આપણે માઇનસ. હવે જુઓ તમે 8a બીજો કોઈ a વાળો પદ દેખાય છે? નથી દેખાતું. 2ab બીજો કોઈ ab વાળો પદ છે? નથી. 2b b વાળો બીજો કોઈ પદ છે? નથી. 15 અચળ પદ બીજો કોઈ અચળ પદ છે? નથી. બરાબર છે. તો હવે આ લોકોની વચ્ચે કોઈ સરવાળો બાદબાકી થાય નહીં, એટલે આ આપણો જવાબ રહેશે. આ આપણો જવાબ રહેશે. બરાબર છે. હવે આપણે વાત કરીશું પ્રશ્ન 2b. બરાબર છે. આ દાખલો છે 5xy માઇનસ 2yz માઇનસ 2zx વત્તા 10xyz માંથી 3xy વત્તા 5yz ઓછા 7zx બાદ કરો. જેવું આગળ કર્યું આપણે સેમ એઝ એ દાખલો પણ આ દાખલો પણ એ રીતે થશે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? બધું લખી દઈશું. શું થશે જુઓ? 5xy માઇનસ 2yz માઇનસ 2zx વત્તા 10xyz. બરાબર છે. આ પદાવલી લખી પછી આ બીજી જે પદાવલી છે એને લખીશું. તો શું થશે જુઓ? 3xy વત્તા 5yz વત્તા ઓછા 7zx. બરાબર છે. આને આપણે કાઉન્સ કરીશું જેમ આગળ કર્યું તે રીતે. નહીં શું લખીશું આપણે? માઇનસ. બરાબર છે. હવે આગળ વધીએ. શું કરીશું જુઓ? કાઉન્સ છૂટો પાડીશું. કાઉન્સની પહેલા જે સંખ્યા છે, જે પદાવલીઓ જે પદો છે એ બધા પદો આમને આમ જ રહેવા દેવાના. બરાબર છે. તો આ પદો તો આમને આમ જ રહેશે. કાઉન્સની અંદરની જે પદો છે એ બધાની નિશાની શું થશે? બદલાશે. બરાબર છે. તો શું થશે જુઓ? આ માઇનસ 3xy અંદર શું છે? કાઉન્સની અંદર કોઈ નિશાની નથી એટલે એ પ્લસ કહેવાશે. તે શું થઈ જશે? માઇનસ. આ પ્લસ છે તે પણ શું થઈ જશે? માઇનસ. આ માઇનસ છે તે શું થઈ જશે? પ્લસ. બરાબર છે. ચલો હવે આપણે સજાતીય પદો શોધીએ. સજાતીય પદો શોધી અને એમની સરવાળો બાદબાકી કરીએ. પહેલા છે 5xy. xy વાળું કોઈ પદ દેખાય છે? તો અહીં મને દેખાય છે 3xy. બરાબર છે. આ બંનેની વચ્ચે સરવાળો બાદબાકી થશે. આ 5 જે છે કેવો છે? કોઈ નિશાની નથી એટલે પ્લસ છે. આ 3 કેવો છે? માઇનસ છે. એક પ્લસ છે એક માઇનસ છે એટલે જુદી જુદી નિશાની છે. બરાબર. તો બંનેની વચ્ચે શું થશે? બાદબાકી. 5 માંથી 3 જાય તો કેટલા રહેશે ભાઈ? તો 2 રહેશે. બરાબર છે. xy એની સાથે લખીશું. બંનેમાંથી મોટું કોણ છે? 5. 5 ની આગળ શું છે? પ્લસ. તો આની આગળ પણ શું આવશે? પ્લસ. પણ પહેલો પદ છે એટલે પ્લસ લખવાની જરૂર નથી. જો માઇનસ આવે તો લખવું પડે. બરાબર. ચલો આમનું પત્યું. હવે વાત કરીશું yz વાળું. yz વાળું ક્યાં છે? બીજું આવ્યું. બરાબર છે. જુઓ આ માઇનસ છે, આ પણ માઇનસ છે. બંને માઇનસ માઇનસ છે. બંનેની નિશાની કેવી છે? સમાન છે. બરાબર. સમાન નિશાની હોય એટલે સરવાળો થાય. 2 અને 5 કેટલા થાય? 7yz. બંનેમાંથી મોટું કોણ છે? 5. 5 ની આગળ માઇનસ છે એટલે અહીં આગળ આપણે લખીશું માઇનસ. ત્યારબાદ આવો zx. બીજો કોઈ zx દેખાય છે? હા, તો છેલ્લે બીજો zx છે. બરાબર છે. ચલો આ zx કેવો છે? 2zx માઇનસ છે અને આ 7zx કેવો છે? પ્લસ છે. બરાબર. 2zx ની આગળ માઇનસ છે અને 7zx ની આગળ પ્લસ છે. એક માઇનસ છે એક પ્લસ છે એટલે બાદબાકી થશે કે સરવાળો? તો બાદબાકી થશે. બરાબર. જુદી જુદી નિશાની એટલે 7 માંથી 2 જાય તો કેટલા રહેશે? 5zx. બંનેમાંથી મોટું કોણ છે? 7. 7 ની આગળ શું છે? પ્લસ. તો અહીં લખીશું આપણે પ્લસ. બરાબર છે. હવે કોઈ બાકી રહે છે તો 10xyz. બીજો કોઈ xyz વાળો પદ છે? નથી. તો આમને એવા ને એવા મૂકી દઈશું 10xyz. હવે તમે જુઓ આ xy વાળો પદ છે, બીજો કોઈ xy વાળો પદ દેખાય છે? નથી દેખાતું. yz વાળો પદ છે, બીજો કોઈ yz વાળો પદ દેખાય છે? ના. zx વાળો બીજો કોઈ પદ છે? નથી. xyz વાળો બીજો કોઈ પદ છે? નથી. એટલે કે આ જે પદો છે એમના કોઈ સજાતીય પદો બીજા છે નહીં. એટલા માટે
આ લોકોની વચ્ચે કોઈ સરવાળો બાદબાકી થશે નહીં, તો આમને આમ ને આમ મૂકી રાખવાના, આ જ આપણો જવાબ રહેશે. બરાબર છે, આપણો શું રહેશે? જવાબ રહેશે. ઓકે, તો આ રીતે આ દાખલો ગણાશે. બરાબર. ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 8.1 પ્રશ્ન 2 નો ત્રીજો એટલે કે સી. બરાબર છે. આ દાખલો જે છે જોવામાં થોડોક અઘરો લાગે છે, પણ આપણે જે પદ્ધતિ બતાવી છે એ પદ્ધતિ પ્રમાણે જઈશું તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં, સીધે સીધું આપણે ગણી શકીએ છીએ. બરાબર. ચાલો આપણે આપણી પેટર્ન પ્રમાણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા શું કરીશું? સૌથી પહેલા લખી દઈશું બંને પદાવલીઓ. બરાબર છે, પહેલી પદાવલી લખી દીધી. એમાંથી આપણે આ પદાવલી બાદ કરવાની છે, એટલે આપણે આને માઇનસ કરીને કૌંસમાં લખીશું. શું આવશે? 4p² minus 3pq plus 5pq નો વર્ગ minus 8p વત્તા 7q ઓછા 10. બરાબર છે. અને આપણે કૌંસમાં લખીશું જેમ પહેલા કર્યું હતું એ પ્રમાણે જ, કે માઇનસની પહેલાના કૌંસની પહેલાના જે પદો છે પહેલા એમને એમાં મૂકી દઈએ. શું થશે જુઓ? 18 minus 3p minus 11q વત્તા 5pq minus 2pq નો વર્ગ વત્તા 5p નો વર્ગ q. બરાબર છે. હવે માઇનસ શું થશે જુઓ? આ માઇનસ છે એટલે આ કૌંસની અંદર જેટલી પણ નિશાનીઓ છે બધી નિશાનીઓ બદલાઈ જશે. પ્લસ છે માઇનસ થઈ જશે, માઇનસ છે પ્લસ થઈ જશે. એટલે પહેલું પ્લસ છે તો શું થશે? માઇનસ થશે. આ માઇનસ છે તો શું થશે? પ્લસ થશે. આ માઇનસ થશે, આ પ્લસ થશે. પ્લસ. બરાબર છે. ચાલો નિશાનીઓ બદલી નાખી બધાની. હવે આગળ જોઈએ, સજાતીય પદો શોધીએ. પહેલું છે અચળ પદ. તો બીજો કોઈ અચળ પદ છે આપણી પાસે? ચેક કરીએ. કોઈ અચળ પદ દેખાય છે? તમારે અહીંયા આગળ અચળ પદ દેખાય છે. બરાબર છે. આ પ્લસ છે, આ પણ પ્લસ છે, બંને પ્લસ પ્લસ એટલે સરખી નિશાની છે. એટલે આપણે શું કરીશું? સરવાળો કરીશું. 18 વત્તા 10 કેટલા થશે ભાઈ? 28. બરાબર છે. ચાલો આનું પતી ગયું. ત્યારબાદ શું છે? પી. પી વાળો કોઈ પદ બીજો દેખાય છે મને? તો અહીંયા આગળ આપણને જોવા મળે છે 8p અને આ 3p. બરાબર છે. હવે જુઓ, આ માઇનસ છે, આ પ્લસ છે. બરાબર છે. આ માઇનસ, આ પ્લસ, જુદી જુદી નિશાની છે એટલે બાદબાકી થશે. બરાબર છે. મોટામાંથી નાની સંખ્યા બાદ કરવાની. 8 માંથી 3 જાય તો કેટલા રહે? 5p. બંનેમાંથી મોટું કોણ છે? બંનેમાંથી મોટું છે 8. 8 ની આગળ પ્લસ છે તો આપણે અહીં લખીશું પ્લસ. આ બેનું પત્યું. ત્યારબાદ આવો ક્યુ તરફ. આ ક્યુ છે, આ પણ શું છે? ક્યુ છે. બરાબર છે. ચલો બીજો કોઈ ક્યુ નથી, આ બે જ છે. બંનેની નિશાની કેવી છે? બંને માઇનસ માઇનસ છે એટલે સરવાળો થશે. સરવાળો 11 અને 7 કેટલા થાય? 18. બરાબર છે. તો અહીં શું લખીશું? 18 ક્યુ. બરાબર છે. ચાલો બંનેમાંથી મોટું કોણ છે? 11. તો 11 ની આગળ માઇનસ છે તો અહીં માઇનસ લખીશું. આનું પત્યું. ત્યારબાદ આવશે આપણે પીક્યુ વાળું. પીક્યુ વાળું બીજું કોઈ છે જોઈએ તો પીક્યુ વાળું બીજું કોઈ અહીંયા છે. બરાબર છે. ચલો બંને કેવા છે? આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે. બરાબર, બંને પ્લસ છે એટલે બંને સરખી નિશાની છે. સરવાળો કરીશું તો શું થશે જુઓ? 5 અને 3 8p ક્યુ. બરાબર, બંનેમાંથી મોટું કોણ છે? 5. 5 ની આગળ શું છે? પ્લસ, તો અહીં લખીશું પ્લસ. ત્યારબાદ આગળ વધીએ. પી ક્યુ નો વર્ગ. બરાબર છે. પી ક્યુ નો વર્ગ. પી ક્યુ નો વર્ગ વાળું કોઈ છે? તો અહીં દેખાય છે આપણને પી ક્યુ નો વર્ગ. બરાબર છે. શું છે? આ પણ માઇનસ છે, આ પણ માઇનસ છે. બરાબર,
બંને સરખી નિશાની છે એટલે સરવાળો થશે. 5 ને 2 કેટલા થાય? 7 પી ક્યુ નો વર્ગ. બંનેમાંથી મોટું કોણ છે? 5. તો 5 ની આગળ માઇનસ છે તો માઇનસ જવાબની સાથે આવશે. હવે બાકી કોણ રહ્યું? તો આ બે બાકી રહ્યા છે. ચલો એમને પણ જોઈ લઈએ. બરાબર છે. ચલો 5 પી નો વર્ગ ક્યુ અને 4 પી નો વર્ગ ક્યુ. આ પ્લસ છે, આ માઇનસ છે. 5 માંથી 4 જાય તો 1 રહેશે. બરાબર. પી નો વર્ગ ક્યુ બરાબર છે. પણ સહગુણકમાં 1 આવે તો આપણે લખતા નથી એટલે આપણે 1 લખીશું નહીં. બંનેમાંથી મોટું કોણ છે? 5. તો અહીંયા આવશે પી નો વર્ગ ક્યુ. બરાબર છે. હવે તમે જુઓ ઉપર કોઈ પણ પદ બાકી રહેતું નથી. હવે આ પદોની ઉપર ધ્યાન કરીએ તો આ અચળ પદ છે, બીજો કોઈ અચળ પદ નથી. પી વાળો છે, પી વાળો બીજો કોઈ પદ નથી. ક્યુ વાળો બીજો કોઈ પદ નથી. બરાબર છે. ક્યુ વાળો બીજો કોઈ પદ નથી. પી ક્યુ વાળો કોઈ પદ નથી. પી ક્યુ નો વર્ગ વાળો કોઈ પદ નથી ને પી નો વર્ગ ક્યુ વાળો પણ કોઈ પદ નથી. એટલે આ જે છે આપણો જવાબ રહેશે. બરાબર છે. આપણો જવાબ રહેશે. બસ આ રીતે તમારે આ પેટર્નને પકડી રાખવાની એટલે તમે ગમે તે દાખલો ગણી શકશો.